જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.67. ઇન્દ્રિયાણામ હિ ચરતા યત મનઃ અનુવિધીયતે તત અસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુઃ નાવમ ઇવ અંબસી. ભગવાને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જેનાથી આપણે મન અને ઇન્દ્રિયોનું જે કોમ્બિનેશન છે અને એનાથી બુદ્ધિ પર જે અસર થાય છે સમજી શકાય. તો આજે આપણે 3 વસ્તુને સમજશું: મન, ઇન્દ્રિયો અને બુદ્ધિ. જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, આ એક્ઝામ્પલ બહુ સરસ છે, રાઈટ. વાયુ નાવમ ઇવ અંબસી, રાઈટ. તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયને સાથે મન રહે છે, એટલે ઇન્દ્રિયોને આપણે સમજી લઈએ કે એ નદી છે, રાઈટ, અને મન જે છે એ નૌકા છે, રાઈટ. તે એકલી જ ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. તો જો વિષયો એટલે વાયુ, વિષયોના કોઈ પણ એક ખ્યાલમાં પણ આપણે આવી ગયા, ખાલી એક સેકન્ડ માટે પણ, તો એ બુદ્ધિને હરણ કરી લે છે. અને જો તમારી બુદ્ધિ ગઈ તો પછી તો આપણે આગળ જોયું તો એમ ક્રોધ અને આખે સિક્વન્સ ચાલુ થાય છે. સો આપણે આગળના શ્લોકમાં પણ જોયું છે કે એક નાનકડો વિચાર, એને સાથે જો તમે જોડાઈ જાઓ અને જો એમાં તમારું મન પરોવી દો, તો ત્યાંથી તમારી વાસના કે વિષયમાં ઇન્દ્રિયો પરોવાનું ચાલુ થાય છે. એટલે સમજો કે તમારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ, કે તમારું કોઈક વસ્તુ માટે લોભ આવવો, કોઈક વસ્તુ માટે વાસના જાગવી, કોઈક વસ્તુ માટે લાલચ જાગવી, કાર લેવી, મોબાઈલ લેવો, કોઈકને બતાવી દેવા માટે કંઈક કરવું, આવું કેટલા થોટ આપણને સાંજ સુધી આવતા હોય છે, રાઈટ. તો એક જો તમારા મનમાં વિચાર આવ્યો અને જો તમે એની સાથે લાગી ગયા, તમારી પાસે ઉચ્ચ બિગર પર્પઝ નથી, તો એ તમને વહાવી દેશે. મારા માટે હું એ શીખું છું કે હું ગમે એટલો તાકાતવાળો છું, પણ હું પાણીમાં જ છું અને નૌકા છે એની જેમ જ છું. વાયુ પર કે એના પ્રચંડ ધોધ પર મારો કોઈ કંટ્રોલ નથી, રાઈટ. તો હું શું કરી શકું? તો કે હું માત્ર મારું મન, ઇન્દ્રિયો, વિષયોમાં આસક્ત ન થાય એના માટે એક ઉચ્ચ પર્પઝ સાથે, કૃષ્ણ ભક્તિ સાથે અથવા મારા ગોલ સાથે અલાઇન રહી અને આ બધા નાના નાના ઇન્દ્રિયાતીત સુખોમાંથી બહાર નીકળવા માટે સતત જાગૃત રહો અને એક સેકન્ડ માટે જાગૃત રહો. થેન્ક યુ.